નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. ચમત્કાર ત્યાં નમસ્કાર. કોઈ જ વિકલ્પ કે આશા એ આપણને ના બચી હોય અને એ સમયે કોઈ ચમત્કાર થાય તો ત્યાં એ લોકો જનરલી નમવા માંડે છે. પછી એ મંદિર હોય કે માતાજીનો માનેલો એ ભૂવો હોય કે પછી ડોક્ટર પણ હોય. આપણે આધુનિકતા તરફ તો ઘણા આગળ વધ્યા, વિજ્ઞાને પણ ખૂબ પ્રગતિ કરી, છતાં ઈશ્વર પ્રત્યેની આપણી શ્રદ્ધા એ અતૂટ અને અપાર રહી છે. કેમ કે આપણે સફળતાનો શ્રેય મહેનત અને ઈશ્વરને આપવા એ ટેવાયેલા છીએ. આમ જોઈએ તો ડોક્ટરને આપણે ઈશ્વરનું બીજું રૂપ કહીએ છીએ. હોસ્પિટલમાં જઈએ ત્યારે ત્યાં પ્રવેશ દ્વાર પર જ એ પહેલા આપણને ભગવાનના દર્શન થાય છે. હોસ્પિટલમાં દાખલ થતો કોઈ પણ દર્દી કે એના સ્વજન એ હેતુથી જ સારવાર માટે આવે છે કે એમનું સ્વજન સ્વસ્થ થઈને ઘરે પાછું આવે. છતાં તમે ઘણી વખત ડોક્ટરને એવું કહેતા પણ સાંભળ્યા હશે કે હવે તો ભગવાન કંઈક ચમત્કાર કરે તો થાય. આ સ્થિતિમાં એ દર્દીના સ્વજન પાસે પ્રાર્થના સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. આ સમયે એને કોઈ માતાજીના ભુવા પાસે જવાનું કહેશે તો પણ એ સ્વીકારી લેશે, સહજ ત્યાં જઈ આવશે. કોઈ ચમત્કારિક મંદિરમાં માથું ટેકવવાનું કહેશે તો એ પણ કરશે. આ કર્યા પછી જો દર્દી સ્વસ્થ થશે તો માતાજીનો ભૂવો તે પરિવાર માટે ભગવાનથી કમ નહીં હોય. ગામડાઓમાં આજે પણ જ્યાં મેડિકલ સુવિધાઓ નથી પહોંચી શકી ત્યાં લોકો બીમારી દૂર કરવા માટે ભુવાઓ પાસે જાય છે. એ વાત અલગ છે કે એમાં કેટલાક ધુતારાઓ એમની દુકાન પણ ચલાવી લે છે. આ મુદ્દો આજે ચર્ચાનો એટલે બન્યો છે કેમ કે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થયેલા એક દર્દીને સાજા કરવા માટે ભુવાએ પરિવારના કહેવાથી વિધિ કરી. દર્દી સાજો પણ થઈ ગયા. પછી એ ભુવાનું જોરશોરથી સ્વાગત થયું. અહીંયા તાકાત દવાની પણ છે અને દુવાની પણ હોઈ શકે એવું આપણે માની લઈએ છીએ અને વાત સાચી પણ હોઈ શકે. જો કે એનો મતલબ એ નથી થતો કે જ્યાં ભુવો હોય ત્યાં ડોક્ટરની જરૂર નથી. દર્દીના જીવ બચાવવા ડોક્ટરે કરેલી મહેનતને આપણે નજરઅંદાજ ન જ કરી શકીએ. આ વિષય શ્રદ્ધાનો હોઈ શકે પણ બુદ્ધિગમ્ય તર્ક એ શું કહે છે એ પણ વિચારવાની વાત છે. વ્યક્તિની શ્રદ્ધા સામે વિજ્ઞાનનો સિદ્ધાંત ટૂંકો કેમ પડે છે? આઈસીયુમાં દર્દી પર વિધિ કરીને જીવ બચાવ્યાના એ દાવાનું આખરે સત્ય છે શું? તો આ તમામ વાતો જે તમારા મનમાં છે એનું મહામંથન શરૂ કરીએ. તો કોઈ પરિવારમાં દીકરા કે દીકરીને ડોક્ટર થવું હોય તો 12મા ધોરણમાં સાયન્સમાં ભયંકર સ્પર્ધા છે. એડમિશન મળે તો મળે અને એડમિશન મળી પણ જાય તો એ 5 વર્ષ ખૂબ મહેનત કરવી પડે છે. અને ડિગ્રી આવ્યા પછી પણ દર્દી એમને એમ વિશ્વાસ મૂકતો નથી. એના માટે ડોક્ટરે અપગ્રેડ રહેવું પડે છે. દુનિયામાં શું શું બની રહ્યું છે, એ રોગના જે દર્દી છે એ રોગમાં શું શું સંશોધનો થઈ રહ્યા છે, એ રોગની કઈ કઈ દવાઓ બની રહી છે અને એ દવાઓ આપણા ભારતમાં, ગુજરાતમાં, અમદાવાદમાં ઉપલબ્ધ છે કે કેમ, આ તમામ વાતોનું ધ્યાન એ કોઈ પણ રોગના ડોક્ટરે એ રાખવું પડે છે. એટલે હું કહું છું કે એને અપગ્રેડ રહેવું પડે છે ને એની સામે એને પરિણામ એ બતાવવું પડે છે. અને પછી એ દર્દીનો ભરોસો જીતેલો ડોક્ટર એ આપણી વચ્ચે નામ કમાય છે. બિઝનેસમેન થવું હોય તો એક અલગ પ્રકારનું રિસ્ક છે. ચાલ્યું તો ચાલ્યું, નહીતર ઘરવાળાએ ફેલનું લેબલ મારી દે તો એ કાયમ અઘરું છે. એવી રીતે શિક્ષક ગણો, એન્જિનિયર ગણો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગણો, એક પણ વ્યવસાય આપણા દેશમાં એવો નથી કે પહેલી પેઢીએ જેને સ્વીકાર્યો એ સીધો જ સફળ થઈ ગયો. એને કોઈ મહેનત ના કરી, એને ભણવામાં કોઈ મહેનત ના પડી, એને પ્રેક્ટિસ કરવામાં મહેનત ના પડી, એને મહેનત મજૂરી કરવામાં મહેનત ના પડી, અને સીધો જ એ નામ કમાઈ ગયો કે ભાઈ આ તો જોરદાર શિક્ષક છે, આ તો જોરદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આ જોરદાર એન્જિનિયર છે, આ જોરદાર ડોક્ટર છે. બિલકુલ નથી થતું. જે પહેલી પેઢીમાં જે લોકો વ્યવસાયી બન્યા છે એને બરાબર ખબર છે કે ગુજરાત હોય કે અમદાવાદ હોય કે આપણા ગુજરાતનું કોઈ નાનું નગર હોય, ખૂબ મહેનત કરવી પડે છે અને એના પછી કંઈક નામ કમાવાય, એના પછી એની પ્રેક્ટિસ સારી ચાલે, એના પછી કોઈ કહે કે આ ફલાણા શિક્ષક છે જોરદાર ભણાવે છે. પણ લોકોની આસ્થા સાથે રમત રમવી એ એટલું બધું સહેલું થઈ ગયું છે કે નિકોલના ભુવાની જેમ એ આસ્થાનો વ્યવસાય ખૂબ સહેલો વ્યવસાય છે. તમારે એકવાર ઇન્સ્ટાગ્રામમાં એ સાચો ખોટો વિડીયો બનાવવાનો છે કે મારા કારણે આટલાના વાંજ્યા મેણા એ માતાજીએ ભાંગ્યા છે. સાહેબ, બીજા દિવસે એ આપણી લાઈનો એ માણસના ઘર આગળ હશે. આ વાસ્તવિકતા હું કહું છું. તો બે સ્થિતિ છે. આજે સમજો, એ બે સ્થિતિને હું સમજાવું છું. મારા દર્શકો એ વાતને બરાબર જાણે કે આજના સમયમાં એ વિજ્ઞાનનું મહત્વ છે શું, આસ્થાનું મહત્વ છે શું. આ બંને વાત એ આપણા બંધારણના એ કાયદામાં
જે કંઈ લખાયું છે ને કાયદાઓ બન્યા છે એના આધારે કહું છું. તો બે સ્થિતિ છે. એક કે આ કોઈ ભૂ આવ્યો એ કરવાનો વિષય નથી. આપણી સામાજિક સમજણની પણ કસોટી થઈ રહી છે. આપણે એવા સમયે એવા સ્ટેજે ઉભા છીએ. એ બે સ્થિતિ શું છે? એક સ્થિતિ એ છે કે હજારો લાખો લોકો એ આપણને એ થતા રોગો સાજા કરવા માટે સંશોધન કરે છે. એ સંશોધનમાં ડોક્ટર પણ એક વ્યવસાય છે જે માનવ જાતને સાજું કરવા ભણ્યો છે, રોજે રોજ એનો વ્યવસાય કરે છે, એ પોતે અનુભવ કેળવે છે અને એના આધારે એ વધુ પાકટ થતો જાય છે અને એ જ અનુભવના આધારે એ દર્દીને સારો કરે છે. પણ એક સ્થિતિ એ છે કે ડોક્ટર એના કોઈ દર્દીને સારો કરે એની પબ્લિસિટી એ સોશિયલ મીડિયામાં કે કોઈ જાહેર ખબરમાં એ કરી શકતો નથી. એ જાહેર ખબર નથી છપાવી શકતો. એ મારી ટીવીમાં એવું નથી કહી શકતો કે મારા કારણે આ રોગ એ સારો થઈ ગયો. તો કિડનીની આ ગંભીર બીમારી હતી, મારી પાસે આ દર્દી આવ્યો અને મેં એને સાજો કર્યો, એવું એ ડોક્ટર ક્યારેય ઇન્સ્ટાગ્રામ પર એ વિડીયો બનાવીને અપલોડ નથી કરી શકતો કે આ પેશન્ટને મેં સાજું કર્યું. આ કાયદો છે. તો કોઈ ડોક્ટર એવું કરે તો સમજો કે જેલમાં જાય ને એની ડોક્ટરી રદ થઈ જાય. પણ બીજી સ્થિતિ એ છે કે મને આનાથી તદ્દન ઉલટું એક જ સમય લાગે, એક જ મિનિટ લાગે, રાધર એક જ મિનિટ, જે ડોક્ટર જાહેર ખબર ના કરી શકે, પોતે ક્રેડિટ ના લઈ શકે, પોતે વિડીયો ના બનાવી શકે, પોતે છાપામાં ના છપાઈ શકે, પોતે જાહેરમાં એ વિડીયો બનાવીને પણ અપલોડ ના કરી શકે. એક સ્થિતિ છે, કારણ કે કાયદો છે. તો હું શું ભણ્યો છું એની સાથે કોઈ લેવા દેવા નથી. મને રોગ વિશે ખબર છે કે નહીં એ પણ વાત અહીંયા લાગુ નથી પડતી, એને પણ કોઈ લેવા દેવા નથી. હું એ દાવો કરી નાખું કે મારી સાથે માતાજી છે, મારી પાસે આ દર્દી આવ્યું હતું, ડોક્ટરે હાથ હેઠા મૂકી દીધા હતા પણ મેં એને બચાવી લીધો અને હું એવો દાવો કરું તો મારી દુકાન એ બરાબર ચાલવા માંડશે. આ આપણા સમાજની કાયદાની વાસ્તવિકતા છે. તમને કદાચ ખબર નહીં હોય કે ડોક્ટર જે દર્દીને સાજા કરે એ એની જાહેરમાં પબ્લિસિટી કરી શકતો નથી. એ કાયદાથી બાધિત છે. તો આ બે સ્થિતિ છે, એ સમજવાની જરૂર છે. એક કે જ્યાં મેડિકલ સાયન્સ છે, જ્યાં દવાઓના આધારે પુરવાર થયેલી કોઈ વાત છે, એ પોતે નથી ક્રેડિટ લઈ શકતો કે મેં આ દર્દીને સાજો કર્યો. પણ હું કોઈ માતાજી કે ભગવાનના નામે 1.5 મિનિટનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરું અને હું એવું કહી દઉં કે પેશન્ટ તો આઈસીયુમાં હતું, એના માટે તો ડોક્ટરે હાથ હેઠા મૂકી દીધા પણ મેં એને માત્ર માથે હાથ ફેરવો અને એના કારણે એ ડોક્ટર સાજું થઈ ગયું. આ બે સ્થિતિ છે. ભુવાજી કરી શકે. હું કાલે નક્કી કરું કે મારા સમાજને મૂર્ખ બનાવવો છે તો હું કરી શકું. કોઈ ત્રીજી વ્યક્તિ છે એને લાગે કે મારે સમાજની આસ્થા સાથે રમત રમવી છે તો એ કરી શકે. પણ જે મેડિકલ સાયન્સમાં પુરવાર થયું છે એ દાવો નહીં કરી શકે કે ભાઈ મેં એમ કે હૃદયનો આટલો ગંભીર બીમાર એક વ્યક્તિ મારી પાસે આવ્યો તો એ દર્દીને મેં સાજો કરી નાખ્યો. આ બે સ્થિતિ એ આપણે બધાએ સમજવાની જરૂર છે ને ખાસ તો મહામંથનનો એ તમામ દર્શક એ વાતને સમજે. તો નિકોલના ભુવાને પણ આ વાતમાં 1.5 મિનિટ થઈ. એણે સિવિલમાં એન્ટર થતો એક વિડીયો બનાવ્યો, દર્દીને માથે હાથ ફેરવો અને પેશન્ટ એ ડોક્ટરની તપસ્યાના કારણે પણ સાજું થયું હશે. પણ એ હિસ્સો આમાં ગૌણ બની ગયો કે ભાઈ ડોક્ટરે શું મહેનત કરી એ કોઈ લેવા દેવા નથી. પેશન્ટ ઘરે આવીને ભુવા પાસે જાય છે, માતાજીના દર્શન કરવા જાય છે, એમની શ્રદ્ધા છે, જવું જોઈએ. ભુવાજીએ તો આખા પરિવારને જ પબ્લિસિટીનો હિસ્સો બનાવી નાખ્યો. એમને મોઢે બોલાવડાવ્યું કે ડોક્ટર થાકી ગયા હતા પણ દાદીને ભુવાજીએ હોસ્પિટલમાં આવીને હાથ ફેરવો અને સાજા થઈ ગયા. તો આપણને આવું બધું માનતા વાર પણ ક્યાં લાગે છે. હમણાં ઉત્તર પ્રદેશના મેરઠમાં કોઈએ વોટ્સઅપમાં એ ફોરવર્ડ કર્યું. મેં 4-5 મિત્રોને મોકલ્યું કે આપણે બધા કેવા છીએ. મેં 4-5 મિત્રોને મોકલ્યું કે આ સમાચાર જુઓ. શું ફોરવર્ડ થયું એ સમજાવું કે તમે ટકલા થઈ ગયા છો, બિલકુલ વાળ રહ્યા નથી તમારા માથામાં, તો 20 રૂપિયામાં અહીંયા એ વાળ ફરી લાવે એવી એક વ્યક્તિ પેદા થઈ છે અને એની દવા આવી ગઈ છે. તો સાહેબ લાઈન લાગી. એ લાઈનમાં ગરીબ પણ હતો અને 20 રૂપિયામાં ચમકદાર વાળ લાવવા માટે તવંગર પણ ઉભો હતો. તમે સર્ચ કરજો, ઉત્તર પ્રદેશના મેરઠનો એ વિડીયો છે. લાઈન લાગી છે લોકોની, બધા ગંજા, કોઈને માથે વાળ નથી, બધા લાઈનમાં ઉભા રહી ગયા માત્ર 20 રૂપિયામાં. તો આટલી તો આપણી સમજણ છે. તો કોને કોને દોષ દેવાનો? એટલે આજે વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામના જમાનામાં ખેલ એ માત્ર 1.5 મિનિટનો છે. ભગવાનનો અવતાર ધારણ કરી લેતા માણસને ખાલી 1.5 મિનિટ લાગે એવો આજનો સમય છે. આપણે એના ભક્ત બનતા એ સમજવાનું છે, ચેતવાનું છે કે જે ભગવાનનું નામ લે છે
એ પોતે ભગવાનનું રૂપ હોય કેવી રીતે શકે, જેની મારા પોતાનામાં, જેને હું ભગવાન કહું છું, જેને હું મારો ઈષ્ટદેવ કહું છું, જેને હું મારી કુળદેવી કહું છું, એના જેવા એના આ વ્યક્તિમાં કયા ગુણ છે જેને હું આજે ભગવાન કહું છું. તો આજે આપણે એ પણ સમજવાની જરૂર છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગરીબો માટે વરદાન છે. એ હોસ્પિટલના ડોક્ટરનું આમાં વાંક શું છે? તો સિવિલ હોસ્પિટલ તો આ ઘટનામાં પીડિત છે, એ ડોક્ટરનો શું વાંક છે? એ હોસ્પિટલનો પણ આમાં વાંક શું છે? કારણ કે કોઈ પરિવાર ભુવાને લઈ આવે અને ભુવાજી એ પેશન્ટને માથે હાથ ફેરવી લાવે અને એટલે માનો કે મારું કોઈ દર્દી, મારું કોઈ સગું કોઈ હોસ્પિટલમાં દાખલ થયું હોય અને હું કોઈ ભુવાને લઈને જાઉં તો એને રોકે કોણ? કેવી રીતે રોકે? આ હોસ્પિટલ અને ડોક્ટર એ વાંકમાં ક્યાં છે એ સમજવાની એ આપણે જરૂર છે. તો વાંકમાં કેવી રીતે ગણાય? વાંકમાં તો ગણાય કે જો આ મુકેશ ભુવાના માથે શિંગડા હોત અને એ ઓળખાઈ શકતા હોત કે આ વિધિ કરનારા એ ભુવા છે, તો એ હોસ્પિટલનો વાંક આપણે કાઢી શકીએ. મારું કોઈ સગું હોસ્પિટલમાં દાખલ થયું હોય અને હું એને મળવા જાઉં તો મને કોણ રોકે છે? આ સમજવાની વાત છે, આ પ્રેક્ટિકલ વાત છે. હોસ્પિટલ મારી પાસે કોઈ સગપણનો પુરાવો થોડો માંગે છે કે તમે એ પેશન્ટને તો જ મળી શકો જો તમે એમની સાથે કોઈ લોહીનું સગપણ ધરાવો છો. તો આ તો સમજણની વાત છે. આખી ઘટનામાં અશિક્ષણ એ પરિવારનું છે, વાંક એ ભુવાનો છે, જે હોસ્પિટલમાં દર્દી પથારીએ હોવા છતાં એ અંદર જઈને પરિવારને આશા બંધાવીને આવ્યો. ભુવા પાસે એ પરિવાર ગયો તો એણે એવું કહેવું જોઈતું હતું કે હું ભાઈ માતાજીને સાચા મનથી પ્રાર્થના કરું છું કે તમારા જે દાદી છે એને સાજા કરી દે. પ્રાર્થના કોણ નથી કરતો? આજ હું પણ કરું છું, તમે પણ તમારા સંકટના સમયે પ્રાર્થના કરતા હશો. પણ એનો મતલબ બિલકુલ એવો નથી કે આખો સમાજ ભીડ તંત્રમાં ફેરવાઈ જાય અને આપણે એ વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો જોતા રહીએ. આપણે ભીડ તંત્રમાં કન્વર્ટ નથી થવું. તો રોગ છે તો એની દવા છે, સારવાર છે, હોસ્પિટલ છે અને સાથે જેને માનતા હોય એ ભગવાન માતાજીના આશીર્વાદ પણ છે. તો ભુવાના આવા વિડીયોના કારણે સમાજ એ ભીડ તંત્રમાં કન્વર્ટ થઈ ગયો છે, જેના પરિણામ એ સામાજિક પણ છે અને વ્યક્તિગત પણ છે. મારી વિજ્ઞાનમાં આસ્થા ડગી જાય, મેડિકલ સાયન્સમાં મારો વિશ્વાસ તૂટી જાય એવું કામ કરનારી વ્યક્તિ એના માટે જવાબદાર છે. આને જાહેરમાં ખતવતા એ લોકોને આપણે રોકવા પડશે. તો પેશન્ટને દવા અને દુવાની બંને જરૂર હોય છે અને એ બંને કરવી જ પડે. કોણ રોકે છે? પણ એની પબ્લિસિટી ના થાય અને આવા રોગના વ્યક્તિઓ એ માત્ર મંદિરે લાઈનો લગાવે, ભુવાની લાઈનોમાં એ ભુવાના ઘરોની સામે કતારબદ્ધ થઈ જાય, એનું નુકસાન આજે મને, તમને અને આખા સમાજને છે. બીજું કે દંભ કરવાનો હોય તો આપણા સમાજની આગળ એ દુનિયાના કોઈ પણ દેશનો સમાજ એ ટકી શકે એમ નથી. નેતાઓ કાયદો બનાવે પણ એમની વૈચારિક ક્ષમતા, તર્ક બુદ્ધિ એ કેટલી ચાલે છે એની વાત કરું. 2012માં કોંગ્રેસ અંધશ્રદ્ધા નાબૂદ કરવાનું એક ખાનગી બિલ લાવી હતી. સરકારે કીધું કે અંધશ્રદ્ધાને નાબૂદ કરવા કાયદા પૂરતા છે, એટલે આવો કોઈ નવો કાયદો એની જરૂર નથી, એ કાયદો કરવાની જરૂર નથી. કોંગ્રેસના જે ધારાસભ્યએ આ બિલ રજૂ કર્યું હતું એ આજે ભાજપમાં છે અને ગુજરાત સરકારમાં મંત્રી છે. વિપક્ષના નેતા જેમણે કાયદાની જરૂરિયાતને સમજાવી હતી એ આજે ભાજપમાં છે અને મંત્રી બનવાની રાહમાં છે. તો પાર્ટી બદલાય એમ નેતાઓના વિચારો બદલાય છે ભાઈ. આપણને કોણ બચાવવાનું છે? તો આપણને અંધશ્રદ્ધામાંથી એ આપણા પોતાના સિવાય એ કોઈ બચાવી શકે એમ નથી. જે સરકાર એક સમયે કાયદાની ના પાડતી હતી એમણે હમણાં કાયદો બનાવ્યો, ઓગસ્ટમાં બન્યો. તો નેતાઓ એ વાતે ડરે છે કે એમને માતાજીનો શ્રાપ લાગશે, કોઈ ભુવાજી નારાજ થઈ જશે તો ચૂંટણીમાં એ હારી જશે. એમનો તર્ક અહીંયા સુધી જ મર્યાદિત છે કે ચૂંટણીમાં જીતવાની ફોર્મ્યુલા છે શું? એ સમજ તો આપણે કેળવવાની છે કે દવાખાનામાં દાખલ દર્દીની દવા તો કરીએ પણ ભગવાન માતાજીને પ્રાર્થના પણ કરીએ. એ લાગુ થયેલી પ્રાર્થનાને કોઈ એના સ્વાર્થ માટે ઉપયોગ કરતું હોય તો આપણે ઉલટાનું માતાજીના નામે એને ડરાવવાની જરૂર છે કે ભાઈ તું રહેવા દે, માતાજી અમારી હારે જ છે, દવા તો કરાવવાની જ છે, મટી જાય તો કઈ એના કોઈ વિડીયો ના બનાવવાના હોય. એ જાહેરમાં ના થઈ શકે. કાયદો છે, વાત સાચી છે. કોણ એટલે આજે હું તો એવું સમજુ છું કે ગુજરાતમાં કાયદો બની પણ ગયો પણ એ કાયદાને લાગુ કરનારા લોકો પણ એ ભુવાના શ્રાપથી ડરતા હશે તો તમને મને કોણ બચાવવાનું? તો કાયદો નથી બચાવવાનો, કાયદો બિલકુલ નથી બચાવવાનો. એ મારી ને તમારી સમજણ બચાવવાની છે. એ વિજ્ઞાનને સમજવાની આપણી જે તર્ક શક્તિ છે, આપણી જે સમજણ છે, આપણો જે અભ્યાસ છે, આપણું જે ભણતર છે એ આપણને બચાવવાનું છે. કોઈ કાયદો નથી બચાવવાનો. મે બી
એ સિવિલમાં એ ભુવાજી જે જાય છે ને કોઈ વિડીયો ઉતારે છે ને, હું હજુ કહું છું કે આજની તારીખે કોઈ પણ હોસ્પિટલમાં પ્રવેશતા કોઈ પણ વ્યક્તિને કોઈ રોકી નથી શકતું, કોઈ ના નહીં પાડે, બધાય જવા દેશે. તમે એવું કહો કે હવે એ ભુવાજીને કઈ થોડો કે અહીંયા એ પાટીને પેનથી લખેલી કોઈ પ્લેટ પહેરીને એ અંદર જાય છે, બોર્ડ લગાવ્યું છે કે ના માથે લખ્યું છે કે એને કઈ શિંગડા લગાવ્યા છે કે હોસ્પિટલને કે સિક્યુરિટી વાળાને બિચારાને ખબર પડે. આમાં તો એવું થાય કે હોસ્પિટલ બહુ ગીરના બિચારા પેલા સિક્યુરિટી વાળાને ઘર ભેગો કરી દે. હવે 10, 12, 15 હજારની નોકરી કરનારો માણસ એ કેવી રીતે ઓળખે કે આ માથે જઈને હાથ ફેરવી આવનારું એ છે કોણ? અને આપણે બધા હોસ્પિટલ અને એ ડોક્ટર્સ પર એ તડાપીટ બોલાવી રહ્યા છીએ. બિચારો આમાં તો કોઈ બહુ પ્રેશર બનાવશું તો કોઈ બિનજરૂરી સાવ જેને કોઈ લેવા દેવા નથી એને મહેનત અને લગનથી એ નર્સ, એ ડોક્ટર, એ એટેન્ડન્ટ જેને એ દર્દીની સેવા કરી, બિચારા એ નંદવાઈ જશે. લોકો એની સામે આંગળી ચિંતા થઈ જશે. એટલે હું તો એ સિવિલ હોસ્પિટલને પણ વિનંતી કરું છું કે આ કિસ્સામાં કોઈ પણ વ્યક્તિની એ ઓળખ બહાર ના આવે કે ભૂવો આવ્યો કેવી રીતે. નહીતર આ તો એવું છે કે એમની સામે બહુ પ્રેશર આવશે, કાલ કહી દેશે કે આ ડોક્ટર એનો ઇન્ચાર્જ હતો. ભાઈ એનો બિલકુલ વાંક નથી. એનો વાંક શું છે? કોઈ હું બીમાર પડ્યો અને મારો કોઈ સગો મને માથે હાથ ફેરવે તો કોણ? કોઈ સિક્યુરિટી એને રોકવા જાય? કોઈ દવાખાનું એને રોકવા જાય? કોઈ ડોક્ટર એને રોકવા જાય? કેવી રીતે રોકી શકે? આ તો એને ત્યાં એ જ કર્યું છે. તો એને માટે હોસ્પિટલ અને ડોક્ટર જવાબદાર કેવી રીતે છે? ઉલટાનું એ ડોક્ટર અને હોસ્પિટલ તો આ કિસ્સામાં પીડિત છે કે એની સારવાર હેઠળ, એની દેખરેખ હેઠળ, એની મહેનતમાં એક પેશન્ટને સાજુ કરવા મથી રહ્યા હતા. પેશન્ટ સાજુ પણ થઈ ગયું. એ ઘરે જઈને માતાજી પાસે જાય છે ને ભૂવો એની ક્રેડિટ લે છે કે ભાઈ ડોક્ટરે હાથ હેઠા મૂકી દીધા ને મેં તમને બચાવ્યા. તો મારો સવાલ એ છે, મારી સમજણ એવું કહે છે કે વિજ્ઞાન પણ છે, આસ્થા પણ છે, પણ જ્યાં જેની પબ્લિસિટી થતી હોય એ જ થાય. ખોટી પબ્લિસિટીના કારણે આપણે ભીડ તંત્રનો હિસ્સો બનતા હોઈએ તો એવી પ્રવૃત્તિને રોકવાનો હક એ આપણને છે. એ સમજણ આપણામાં હોય તો આપણે રોકી શકીએ. આજનો આપણો મુદ્દો છે શ્રદ્ધાનો વિષય ભલે હોય, બુદ્ધિગમ્ય તર્ક છે ક્યાં. આપણી સાથે 6 વક્તાઓ છે. ડોક્ટર રાજગોર છે, ભાજપના નેતા છે. નિશાંતભાઈ છે, કોંગ્રેસના નેતા છે. જેપી મોદી છે, પૂર્વ સુપ્રિન્ટેન્ડન્ટ છે, સિવિલ હોસ્પિટલના આપણી સાથે બેઠા છે. જયંત પંડ્યા છે, વિજ્ઞાન જાથાના ચેરમેન છે. ગિરીશભાઈ સુંઢિયા છે, એ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના મહાસચિવ છે. અને હકાભા છે, એ મામા ભગત નિકોલના છે, જેનું પણ આ કિસ્સામાં એક નામ છે. તો હકાભા, મારે એક સવાલ એ પૂછવો છે તમને, તમે બરાબર સમજજો કે આજે તમારા લોકોએ આ બધા વિડીયો બનાવીને અપલોડ કરવાની ક્યાં જરૂર છે? તમે લોકો માતાજીના સીધા કનેક્શનમાં છો. હું તો કહું છું કે તમે સીધા એના ભક્તો છો. એ લોકોની વચ્ચે તમે માતાજીના જ સીધા એજન્ટ છો, ભગવાનના એજન્ટ છો. પણ તમે જે કામ કરો છો એનાથી લોકોની શ્રદ્ધા ડગી જાય, મેડિકલ સાયન્સમાં લોકોનો ભરોસો તૂટી જાય, એ કામ તમે કરી રહ્યા છો. તો આ કરવાની જરૂર ક્યાં છે? આવું થોડું હોય કે સિવિલમાં એન્ટર થાવ, કોકને માથે હાથ ફેરાઈ આવો ને તમે એવું કહો કે ભાઈ મારા કારણે એ પેશન્ટ સાજું થયું. કોઈ તો તમારું કઈ એસોસિએશન જેવું છે કે નહીં? તમારા પોતાના પણ કોઈ એથિક્સ છે કે નહીં? તમે લોકો પણ આ લોકોને રોકવા માટે કંઈ કરી શકો કે નહીં? લોકોને તમે પણ સમજાઈ શકો કે નહીં કે ભાઈ દવા તો કરાવજો, માતાજીને પ્રાર્થના કરજો, ભગવાનને હાથ જોડજો, એ હાજુ થઈ જશે, બધું ભેગું હશે. હકાભા, 100% તમારી વાત સાચી છે, પણ આમાં એક બિઝનેસ છે અને એક માર્કેટિંગ છે ભુવાનો. કેમ કે કોરોના પછી જો વધારે કરતા કોઈ વાયરલ થયો હોય અને તો એ છે માત્ર ને માત્ર ભુવા, જેનું એક કઈક સોશિયલ નેટવર્ક છે, માર્કેટિંગ. કેમ માણસને દેખાવ? કેમ કે સૌથી પહેલા જો એક આદત પાડી ને સોશિયલ મીડિયાની, તે કોરોનામાં જેમ ડિજિટલ રીતે આપણે ઓનલાઈન પ્લે, પેલા કોઈને ટ્રસ્ટ નહોતું આવતું કે ઓનલાઈન કરવા માટે, પણ એવી એક આદત તમારી ઉપર પાડતી હતી કે જયારે કોરોના સમયમાં કે કેશલેસમાં, એવી જ રીતે એક આદત પડી કે માણસને 2 વર્ષને એટલા માનસિક થઈ ગયા કે એને સોશિયલ મીડિયાની એક આદત પડી છે. પણ કોરોના સમયમાં કોઈ ભૂવા એવા નતા, કોઈને ફૂંક મારીને સારું કરી દે, કોઈને દાણા મંત્રીને સારું કરી દે. કોરોના પછી ત્યાં લોકો લોન્ચ થયા. થોડો અવાજ વધારશો? કોરોના પછી ભૂવા બધા લોન્ચ થયા. એ કઈક બિઝનેસ છે કે માણસ અમુક એના માણસો હોય છે અને એના માણસો ખોટા ખર્ચા જતા હોય છે કે પબ્લિક કેમ ખેંચવી અને કેમ એની પાસે વાળો નીકળવું. બાકી કોઈ ભગવાન માતાજી કોઈ દિવસ નથી કહેતા તમે દાણામાં પરોટામાં મોટી આસ્થા છે. અત્યારે આસ્થાના
ભગવાનના નામ ઉપર માત્ર ને માત્ર ધતિંગ છે. જેટલા સોશિયલ મીડિયામાં ધૂણે છે જી. ભગવાનને કોઈને ધૂણીને બતાવવાની જરૂર છે. ક્યારેક પાવાગઢ છે, અંબાજી છે, એવા સ્થાનક માંથી 15 મિનિટ ભેજજો તમે, હા. તમને એના વાઇબ ખબર પડશે કે આ દેવી આપણા શરીરમાં પહેલી વસ્તુ આવે જ નહીં. હા અને આમાં કેમ કે એક જ છે, હજી મારા કાઢુભાઈના છોકરાને હજી વધારે 4 મહિના જ થયા હા. કે એને તાપે ડાન્સ કર્યો હતો હા અને ઘરવાળાને લઈ ગયા કે ભાઈ કોઈ ભુવાજી પાસે અર્જન્ટમાં 2 જગ્યા ભુવાજી પાસે, ભુવાજી કઈ બંધ કરવાનું કીધું તો ભુવાજી લાસ્ટમાં એવો શબ્દ કીધો જી. કે તમે તે લેટ પડ્યા નકર કે આ ના ગો મંત્રી દે. હા. પણ આની કરતા વધારે જો 100 નંબર કે 108 નંબર ઉપર ખાલી કોલ કર્યો હોત ને માત્ર તો જી. પણ બચવાના છે ક્યાં આપણે. એના જો શ્રદ્ધામાં કોઈ માનવું નહીં. ક્યાં બાત છે, તમે બહુ બુદ્ધિગમ્ય વાત જેમ કરી. જયેશભાઈ પંડ્યાનું સારું એવું કામ છે જી કે તારો કોટ પહેરે ને તો ત્યારે જ ખબર પડે કે જયેશભાઈ પંડ્યા છે. જી હું વ્હાઈટ શર્ટ પહેરવું, ટી શર્ટ પહેરવું કે ગમે તે પહેરવું, બધાને ખબર છે કે આકુબાજ છે. મારી ઓળખાણ દેવાની જરૂર નથી. True. જે જયેશ પંડ્યા જે કામ કરે છે એ જ કામ હું કરું છું. ક્યાં બાત છે. પણ કેમ એ એક મોટું હથિયાર છે સોશિયલ મીડિયા. જી એ જે સોશિયલ મીડિયા ઉપરથી ને તે ભુવાઓ અત્યાર લગી એમનું નેટવર્ક જમાવ્યું છે. જી. જેના ઘરમાં કોઈ 2 વ્યક્તિ કે એના કુટુંબના વ્યક્તિ એને પૂછતા નથી, કોઈ પૂછતા નથી. જી. પણ એ લાલ કલરની ખુરશી પહેરશે, ચેર પહેરશે, પોતે જ સીએમ છે, જી પોતે જ ભગવાન છે, જી. એવો આ ઉભો કરશે મેં કે કીધું. પોતે જ રજવાડાનો કોઈ રાજા બનીને બેઠો છે. યસ, જેનાથી આપણે ડરવાની જરૂર છે. ડોક્ટર ઓકે, હું આવું હકામાં તમારી પાસે આવું. તમે ખૂબ સારી વાત કરી. ડોક્ટર મોદી, આ જે પેશન્ટમાં જે દાવો કરી રહ્યા છે, આ વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ને એના પછી હલચલ મચી છે, તો વાસ્તવમાં એ પેશન્ટને થયું હતું શું, અને એ પેશન્ટ શેની સારવારમાં હતું, જેની સારવાર પછી એ સાજું થયા પછી ઘરે ગયું, માતાજીના ભુવા પાસે ગયું ને એની ક્રેડિટ એ ભુવાએ લીધી. ડોક્ટર જેપી મોદી. એ પેશન્ટ છે ને ખરેખર આઈસીયુમાં દાખલ હતું. મેં માહિતી એકત્ર કરી તો એ પેશન્ટને મે બી રિનલ પ્રોબ્લેમ હતો, કઈ ડાયાલિસિસ કર્યું અને એના પછી એ રિકવર થયું છે. હા. અને ખરેખર એ હોસ્પિટલની ટ્રીટમેન્ટથી રિકવર થયું છે અને પછી સારા થઈને ઘરે ગયા છે. હા અને આનું પ્રેઝન્ટેશન બીજી રીતે કરવામાં આવ્યું છે. હા. આ બધું મીડિયાનું આ જે છે સોશિયલ મીડિયા છે એનું મેન્યુપ્યુલેશન છે. હા. એટલે આપણે એનાથી જાગૃત થવાની જરૂર છે. આ વોટ્સએપ યુનિવર્સિટી, આ જે બધી મીડિયા યુનિવર્સિટી ચાલુ થઈ છે ને એનાથી જનતાને જાગૃત થવાની જરૂર છે. અને જે ભણેલા ગણેલા છે તો જાગૃત છે જ, કારણ કે સરકાર પણ આખો દિવસ રેડિયોમાં આ બધા ફ્રોડ પણ થાય છે, એમાં હા. બેંકના બધા ફ્રોડ થાય છે. આ બધું આના અંતર્ગત જ થાય છે. આ બધી જે યુનિવર્સિટી છે ને એની અગેન્સ્ટમાં લોકોએ જાગૃત થવાની જરૂર છે. પણ ઘણી વખતે કેવું છે કે આપણી જનતા ભોળી છે ને અમુક એજ્યુકેટેડ નથી, એ લોકો વાતમાં આવી જાય છે, જે લોકો આ અંધશ્રદ્ધાથી પીડાય છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં બહુ પાતળો ડિફરન્સ છે, ભેદરેખા બહુ જ ઓછી છે. ડોક્ટર મોદી, that needs to be differentiated basically. ડોક્ટર Yes. મોદી, તમે Yes. રિનલ ઇસ્યુ હા, કીધો એ બોલો, બોલો. દર્દીને, એટલે કે કિડનીનો પ્રોબ્લેમ હતો ને એમને, જી તો એ કેટલી ગંભીર બીમારી છે. જી એ કેટલી ગંભીર બીમારી છે કિડનીમાં. મને એ ખબર છે dialysis ઉપર ડોક્ટર હતા, એમને ડોક્ટર ત્રિવેદીની હયાતીમાં હું ઘણી બધી વાર કિડની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ગયો છું. જી. કેટલા બધા સંશોધનો થાય, એની કેટલી બધી પરેજી જી. પાડવી પડે, એ કિડનીના દર્દીને સાજો કરતા એ કેટલી મહેનત કરવી પડે છે. તો એ કિસ્સામાં એ સમજાવો કે આ કેટલો ગંભીર રોગ છે, જેમાં હું એવું કહી દઉં કે મેં માત્ર પ્રાર્થના કરીને એ દર્દી સાજો થઈ ગયો. ડોક્ટર મોદી, એ ભુવાઓથી સાજો થઈ જ ના શકે. એક સાયન્સ છે, બેઝિકલી કિડની છે એ આપણી બોડીનો જે કચરો છે એનો નિકાલ કરે. હા. હવે જો કિડનીને પ્રોબ્લેમ થયો હોય જી. તો એમાં ભુવા ક્યાં કઈ કરી શકે? તમારા ઘરની ગટર બ્લોક થયું હોય જી. તો એ ગટર બ્લોક થયું હોય તેને ખોલવી તો પડે ને, તો ઉભરાય ને ગંદકી બધી ઘરમાં જ આવે. હા એવું છે કિડનીનું, કિડની ફેલ થયું હોય હા. તો એનું ડાયાલિસિસ કરવું જરૂરી છે. એ ભૂવો ક્યાંથી કરી શકે? એ અંધશ્રદ્ધા છે. અને એ સિવિલ હોસ્પિટલમાં એની સૌથી સરસ સારવાર અપાઈ છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે અમારા ત્યાં, કિડની હોસ્પિટલ, મંજુશ્રી હોસ્પિટલ. જી. એ એશિયાની દુનિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે. ત્યાં હાઈએસ્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ થાય છે, ઓર્ગન ડોનેશન થાય છે. અને આ પેશન્ટ ત્યાંથી સારવાર લઈને સારું થયું છે, કોઈ ભૂવાથી સારું નથી થયું. જી. પણ ઘરે ગયા પછી આ જે પણ દર્દીના સગા હશે એમની અંધશ્રદ્ધા હશે. Yes. અને એનું આ માર્કેટિંગ કરવામાં આવ્યું છે, જે ખરેખર ખોટું છે. બહુ ગંભીર ચલો, વાત છે. fine. હા, અને સરકાર જયંતભાઈ. પણ આનો કાયદો લાવી છે. યસ, ચાલો, મેં કીધું કાયદો જી. બચાવી શકે એમ નથી. જયંતભાઈ, તો તમે લોકો તો જ્યારે પણ આવા લોકોને ખુલ્લા પાડો તો તમારી સામે તો એકદમ મોરચા મંડાય છે. હું કાયમ એવું કહું છું
કે આપણું બંધારણ આપણને એવું કહે છે, આપણે સ્વીકાર્યું છે કે અમે વિજ્ઞાનના અપ્રોચને, અમારા એક ભારતના નાગરિક તરીકે વિજ્ઞાનના અભિગમને અમે સતત ડેવલપ કરતા જઈશું. એ એવું નથી કહેતી કે તમે આસ્થાની સામે તમે તમારા હથિયાર હેઠા મૂકી દો, તમે કશું જ ના કરશો, માનશો, પણ જેની દવા કરાવવી પડશે એની દવા તો કરાવવી જ પડશે. જયંતભાઈ, એક તો ખાસ કરીને અમે છેલ્લા 33 વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ અને સામનો પણ કરીએ છીએ, કારણ કે વિચારધારા છે લોકો સ્તર પર સ્વીકારતા નથી. તો પહેલી વખત તો એવું છે કે અમને આશ્ચર્ય તો એ થાય છે કે જે સિવિલ હોસ્પિટલમાં ઘટના બની છે એ શર્મનાક છે અને એ માફ કરવા યોગ્ય નથી. અને ભૂવા આવી અને ચાદર આમ ઉખેડીને આમ પોતે પગ સુધી લઈ આવે છે, પછી હાથ ફેરવે છે. ત્યાં સીસીટીવી કેમેરા છે, ત્યાં માની લો કે કોઈ સિવિલ હોસ્પિટલની અંદર નોર્મ્સ હોય છે કે માની લો કે વેન્ટિલેટર ઉપર આઈસીયુમાં હોય તો સામાન્ય એમાંના નિયમો હોય છે. એ નિયમોનો પણ આ ભૂવો ભંગ કરે છે. ભલે કોઈ વ્યક્તિ આસ્થા પ્રમાણે એને બોલાવે, માની લો કે છેલ્લી ઘડીએ જયારે સારું થઈ જાય ત્યારે આવા લોકો ભૂવાને પણ ખબર હોય કે આપણે છેલ્લી ઘડીએ જ્યાં સુધી જસત લેવાનો છે અને ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ ત્યારે એન્ડ ટાઈમે આવતા હોય છે અને પોતાના ઉપર જસ માતાજીના નામે લાવતા હોય. અમારો માતાજી સામે કદી વિરોધ હોઈ શકે નહીં. અમે કદી કોઈ પણ અમે અત્યાર સુધી અમારા જાથા પર એક પણ કેસ નથી, કારણ કે અમે ક્યારેય કોઈ પણ ભાષાનો પણ અવિવેક કર્યો નથી. અમારું એવું કામ છે, અમારું વિજ્ઞાનનો એપ્રોચ છે. અમે લોકોને સમજાવીએ છીએ કે ભાઈ મેડિકલ સાયન્સ છે અત્યારે સર્વોપરી છે અને લોકોને આ ઉપલબ્ધિથી લોકોને ફાયદો થયો છે. આયુષ્ય પેલા 50 થી 60 વર્ષનું આ તે સામાન્ય 70, 80, 90 વર્ષનું છે. આ બધી ઉપલબ્ધિઓને તમે વખોડી શકો નહીં. પરંતુ આજે આપણા ભારત દેશની અંદર છે ખાસ કરીને કે મેડિકલ સાયન્સની આટલી ઉપલબ્ધિઓ છે એ ગામડા સુધી પહોંચી નથી. લોકો કોઈ પણ સરકારો આવી છે અને જે વિજ્ઞાનના લાભાલાભો છે જે ગ્રાસ લેવલે પહોંચવા જોઈએ એ પહોંચ્યા નથી અને આ બધા કારણોથી અસમંજસ છે. સરકારી એજન્સીઓ છે જે વાસ્તવિક આંગણવાડી છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગર નગરપાલિકા એના કાર્યો છે અને જે લોકોની સુખાકારીની કામ કરે છે, સરકાર પણ સારા કામ કરે છે. એ ઉપલબ્ધિઓની પાત્ર આરોગ્ય ક્ષેત્રના તમે દવા કરો તો આટલો ફાયદો થાય, આમ એ બધી જે ઉપલબ્ધિઓ છે એ વાત કરવી જોઈએ એ પણ પહોંચતી નથી. તેના કારણે સામાન્ય વર્ગની અંદર અસમંજસ થાય છે અને ખાસ કરીને સારવાર, મેડિકલ સારવાર મોંઘી હોવાના કારણે માની લો કે સરકારી સારવાર સિવિલ હોસ્પિટલ તો બહુ સારામાં સારું કામ કરે અને ફી નથી ત્યારે આવા મફતમાં મંત્રેલું પાણી ને ભભૂતિ લેવા જતા, સ્ટીરોઇડના દવા ને એવું બધા ઉપચાર કરતા આવા અમે ખુલ્લા કર્યા છે. તો આ બધી જાણકારી છે ગ્રાસ લેવલે પહોંચવી જોઈએ અને એમાં હું ને તમે બધા આપણે સહિયારો વીટીવી સતત જાગૃતિનું કામ કરે છે. આજે નહીં તો કાલે પરિણામ આવશે એવી અમને આશા છે. ફાઇન, ચલો ગિરીશભાઈ, તો અંધશ્રદ્ધાને કાઢવા માટે તમે જે મહેનત મજૂરી અત્યાર સુધી કરી, હું એના અનુભવને સમજવા માંગુ છું. લોકોમાં શું રિએક્શન હોય છે જ્યારે એને આપણે કોઈ સાચી ઘટનાની વાત કરીએ? ભાઈ માતાજી ભગવાન સામે હાથ પણ જોડજો, પણ દવા તો ફરજિયાત કરાવજો. ગિરીશભાઈ, એમાં એવું છે કે જે ભૂવો છે એ સિવિલ હોસ્પિટલમાં જાય છે અને પોતાને માટે ક્રેડિટ લઈ લે છે. એ વાત એકદમ ખોટી જ છે, કારણ કે જે સિવિલ હોસ્પિટલમાં જે દર્દીને દાખલ કરવામાં આવે છે અને એની ટ્રીટમેન્ટ કેટલાય દિવસથી ચાલી છે અને એના પરિણામ સ્વરૂપે સાજો થયો છે, નહીં કે ભુવાના આશીર્વાદ. અને એ છેલ્લે ક્રેડિટ પોતાના ઉપર લઈ લે છે એ તદ્દન ખોટી વાત છે. અમે છેલ્લા કેટલાય સમયથી આ પ્રવૃત્તિઓ, અંધશ્રદ્ધાની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છીએ અને જુદા જુદા કિસ્સાઓમાં તપાસ કરીએ છીએ તો જુદું જ પરિણામ મળતું હોય છે. અને આ ભુવાઓ છે એક લોકો સાથે એક રમત જ રમે છે, એમનાથી કઈ થતું નથી, પરંતુ એક શું કે પોતાના માટે ક્રેડિટ લેવા માટે આવી વાત કરતા હોય છે કે ભાઈ અમે રોગ સાજા કરી દઈશું, ઘટાડી દઈશું, એવી વાતો કરતા હોય છે, પણ હકીકતમાં એવું થતું નથી. ઓકે, નિશાંતભાઈ, તો બધા કાયદો કરે છે, પણ હું તો એવી સમજણ રાખું છું કે નેતાઓ સૌથી વધારે આ બધા ભુવાને એમનાથી ડરતા હોય. એમને સૌથી વધારે ડર લાગે કે આ શ્રાપ આપી દેશે ને આપણું પૂરું કરી નાખશે. ભવિષ્યમાં ટિકિટ મળવાની છે તોય નહીં મળે, ને ટિકિટ મળી તો ચૂંટણી જીતવાના છે નહીં જીતવા દે. બહુ ડર લાગે, મેં જોયું છે નિશાંતભાઈ. અને લોકોને તમારા લોકો પ્રત્યે બહુ જ ટ્રસ્ટ છે. હેમંતભાઈ, એક તરફ દેશ 75 વર્ષની આઝાદીના પર્વે
જ્યારે કોંગ્રેસની સરકાર હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, દેશ જ્યારે મિસાઇલ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેકનોલોજી, ચંદ્ર પર જવાની અને ચંદ્રયાન, મંગળયાનની જ્યારે આપણો દેશ વાત કરતો હોય ને એ લેવલ ઉપર પહોંચતો હોય, એક તરફ તમે જો કે દુનિયામાં રશિયા જેવા દેશમાં કેન્સરની વેક્સિનનું આજે સોલ્યુશન આવી જતું હોય, કેન્સરની વેક્સિન ડેવલપ થતી હોય, એવા સમયમાં તમે જો કે છેવાડાના ગુજરાતના કોઈ છેવાડાના ગામડાની આપણે ચર્ચા નથી કરી રહ્યા, પણ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના સૌથી મોટા સિવિલ હોસ્પિટલની આ ઘટના ખૂબ જ શર્મસાર છે. આ જે ઘટના બની છે ગુજરાત કોંગ્રેસ તરફથી હું એને સંપૂર્ણ વખોડી કાઢું છું, કારણ કે ગુજરાત કોંગ્રેસનું સ્પષ્ટ માનવું છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે માત્ર એક પાતળી દોરી હોય છે. ધર્મ અને અધર્મની વચ્ચે ખૂબ જ મોટો ડિફરન્સ હોય છે. હું સાથે સાથે તમારા દર્શકોને સ્પષ્ટ કહેવા માંગુ છું કે ઓમ ભૂર્ભુવઃ સ્વ તત્સવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો પ્રચોદયાત, આ ગાયત્રી મંત્ર છે, માતાજી ઉપર અમે પણ વિશ્વાસ રાખીએ છીએ, અમે પણ ધર્મ પર એટલો વિશ્વાસ રાખીએ છીએ. પછી સત્યનારાયણ કથા બંધ કરાવવાનું કોઈ ષડયંત્ર હોય, અથવા અંબાજી મંદિરે પ્રસાદ બંધ કરાવવાની વાત આવતી હોય, કે પછી કોઈ અન્ય વાત આવતી હોય, પરંતુ અધર્મની વાત જ્યારે થતી હોય, જ્યારે અંધશ્રદ્ધાની વાત થતી હોય, ત્યારે હંમેશા અમારું કામ છે કે વીટીવીના દર્શકો કે ગુજરાત રાજ્યની જનતા હોય એની વચ્ચે સમજ લઈ જવી પડે. તમે જો કે હજી તો ઓગસ્ટ મહિનામાં અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બન્યો અને 4 મહિનામાં અમદાવાદ જેવા મોટા શહેરમાં આપણને આટલી મોટી ઘટના જોવા મળતી હોય. તમે વિચારો હેમંતભાઈ કે 2002 થી 2022 સુધીમાં આપણા જ ગુજરાતમાં 3077 લોકોના અંધશ્રદ્ધાના કારણે મૃત્યુ થયા. હું તમારા દર્શકોને આજે અવેરનેસ માટે મને 1 મિનિટ વધારે આપજો, પછી મને વારો નહીં આપો તો ચાલશે. હું નિવેદન કરું છું આપને હેમંતભાઈ, પણ હું આજે ગુજરાતની જનતા અને વીટીવીના દર્શકોને અવેરનેસ માટે એક વાત બતાવવા માંગુ છું કે આ ગીરની ઘટના, જ્યાં સગા બાપે પુત્રી ઉપર, નાનકડી પુત્રી ઉપર તાંત્રિક વિધિ કરી અને પુત્રીની મૃત્યુ થઈ. તમે જો કે ગાંધીધામ તાવ ઉતારવાના બહાને 11 વર્ષની દીકરીને ડામ આપી દેવામાં આવ્યો, એનું મૃત્યુ થયું. આ દીકરી છે. તમે જો કે પરિવારની એક દીકરી 20 વર્ષની પુત્રી જેને છાતીમાં દુખાવો થયો રાજકોટમાં, એને હોસ્પિટલ લઈ જવાની જગ્યા ઉપર એને આવા અંધશ્રદ્ધાળુ લોકોની વચ્ચે લઈ જવામાં આવ્યા, એની મૃત્યુ થયું. સાથે સાથે જો કે એક નાનકડી બાળકી જે હજી દુનિયામાં આવી હતી ગોંડલમાં, એ દીકરીને સેમ છાતીમાં દુખાવો થયો, ડોક્ટરની પાસે લઈ જવાની જગ્યા ઉપર આવા અંધશ્રદ્ધાળુ લોકોની સામે લઈ ગયા, એનું મૃત્યુ થયું. અને આ છેલ્લી ઘટનાનું એક એક્ઝામ્પલ હું લાવ્યો છું કે અંધશ્રદ્ધાના કારણે આજે એક પોતાની જ એક દાદીમાનું અપમૃત્યુ કરી દેવામાં આવતું હોય. એક કપલ હસબન્ડ વાઇફ જે હવન કુંડમાં પોતાના ધડને અલગ કરીને પોતાના માથા નારિયેળની જગ્યા ઉપર વધરી દેતા હોય અંધશ્રદ્ધાના કારણે. તમે જો કે આપણા ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે હેમંતભાઈ. મારો કહેવાનો વિષય સ્પષ્ટ છે કે ઓગસ્ટ મહિનામાં પણ મેં આપણી જોડે આ વિષય ઉપર ડિબેટ કરી હતી. જ્યારે આ કાયદો અમલીકરણમાં આવ્યો ત્યારે હું સ્પષ્ટ બોલ્યો હતો કે કાયદાનું અમલીકરણ ગુજરાત સરકારે કરાવવું પડશે. તમે સ્ટાર્ટિંગમાં એક શબ્દ બોલ્યા કે આમાં હોસ્પિટલનો શું વાત. હોસ્પિટલનો બિલકુલ એક વાત એ છે કે કોઈ પણ વ્યક્તિ, અનઓથોરાઇઝ વ્યક્તિ આઈસીયુ જેવી જગ્યામાં, એ પણ સિવિલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલ, આટલી બધી સિક્યોરિટીની સેન્ધ તોડીને પણ ત્યાં પહોંચી જતો હોય, ત્યાં ફોટોગ્રાફી કરે, ત્યાં વિડીયોગ્રાફી કરે. બહાર ગેટ ઉપર બોર્ડ મારેલું હતું કે આઈસીયુમાં કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અલાઉડ નથી. તેમ છતાં આપણા મોટા શહેરના મોટા હોસ્પિટલમાં આવી ઘટના બને તો ગામડાઓમાં, ગુજરાતના છેવાડાના ગામડાઓમાં કઈ કઈ ઘટનાઓ બનતી હશે જે કદાચ પોલીસ સુધી પણ નહીં આવતી હોય. એટલે સ્પષ્ટ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીના મારા પ્રવક્તા મિત્રને હું આવેદન કરવા માંગુ છું કે તમે આ કાયદાનું ખૂબ જ સ્ટ્રોંગલી અમલીકરણ કરાવો. આનો ભોગ કોઈ પણ બની શકે છે. જો આ વ્યક્તિને જ્યારે એના પેરેન્ટ્સે અથવા તો દર્દીના પરિવારજનોએ બોલ્યા ત્યારે ગયો, વાત સાચી, તો શું વિધાનસભામાં બેઠેલો કોઈ ધારાસભ્ય આવા કોઈ વ્યક્તિને અંધશ્રદ્ધા સ્પ્રેડ કરવાના વ્યક્તિને બોલાવશે તો શું વિધાનસભામાં પણ જવાની એને પરમિશન મળી જશે? ના હોય. વી કેન નોટ જસ્ટિફાય ધીસ. આપણે આને જસ્ટિફાય નથી કરી શકતા હેમંતભાઈ. કાયદો કાયદાની જગ્યા ઉપર જેને ભૂલ કરી છે, જેને ગુનો કર્યો છે, એ ગુનેગાર જ કહેવાય. એને મજબૂત સજા થવી જોઈએ અને આ ફરી વખત રિપીટ ના થાય. એ ગુજરાતના નાગરિકો તરીકે મારી, તમારી, આ પેનલમાં બેઠેલા સર્વે લોકોની ડિમાન્ડ છે અને સર્વે લોકોની જવાબદારીમાં આવે છે. નિશાંતભાઈ, હું તો મારું સ્ટેન્ડ એ રાખું છું કે ચલો આઈસીયુમાં ઘટના બની, કોઈ નર્સ હોવું જોઈતું હતું, એટેન્ડન્ટ હોવો જોઈતો હતો, ડોક્ટર હોવો જોઈતો હતો, જે વાતને રોકે. પણ સમજો, હું તો એ બ્રોડ પર્સ્પેક્ટિવની વાત કરું છું. માનો કે આ જ ઘટના એ મુકેશ ભુવાએ કોઈ
એને આઈસીયુમાંથી જનરલ રૂમમાં શિફ્ટ કર્યા પછી જનરલ વોર્ડમાં કરી હોત તો ને બી કરી શકે, કોણ રોકતું હતું? ચલો એને છોડ દો. એ ઘરે લાવ્યા પછી, એ ડોક્ટરની મહેનત પછી એને તમામ નળીઓ એના શરીરમાં છે, ઘરે લાવ્યા પછી માથે હાથ ફેરવી દીધો હોત ને એની ક્રેડિટ એને લઈ લીધી હોત ને વિડીયો બનાવ્યો હોત તો. મારો મુદ્દો એ છે કે સમજણને એક શિરમોર રાખવી, એ વિજ્ઞાનને શિરમોર રાખવું, એ આપણી તર્ક બુદ્ધિને શિરમોર રાખવી. ઓકે યાર, આઈસીયુમાં થઈ ગયું, ચલો હું કહું આઈસીયુમાં સીસીટીવી હતા, તમારે રોકી લેવા જોઈએ, પણ એ વાતે ઘરે નતા કરી શકતા ભાઈ. એ વાતે જનરલ વોર્ડમાં કર્યો તો કોણ રોકત? આજે ચલો અમદાવાદની કોઈ પણ હોસ્પિટલમાં હું તમામ આ બેઠા છે એ બધા મિત્રોને લઈ જાઉં, કોણ રોકવાનું છે? મારી પાસે કોણ સર્ટિફિકેટ માંગવાનું છે? હું એક ભુવા તરીકે જાઉં, હું હાથ ફેરવીને પાછો આવું ને દર્દી સાજો થઈ જાય ને હું પાછો એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવું. મારો મુદ્દો એ છે કે આના માટે કોંગ્રેસ, ભાજપ, સરકાર, વિપક્ષ એ બધા લોકોએ સમાજની સમજણ કેળવાય એ દિશામાં એ આપણે આગળ જવું પડશે. એટલે બ્લેમ ગેમ તો આપણે કરી શકીશું, આખી જિંદગી કરી શકીશું, અને એ સવાલો કાયમ સત્તા પક્ષની સામે રહેવાના જ છે. હું માનું છું કે રહેવાના જ છે, બિલકુલ ખોટા નથી, તમે પણ ખોટા નથી. પણ મારો મુદ્દો એ છે કે આપણા પરિઘમાં જે કંઈ આવે છે એ લોકોની સમજણ ડેવલપ થાય, એની જવાબદારી એ આપણે એક એક વ્યક્તિએ લેવી પડશે. ડોક્ટર રાજગોર, તો મને એ સમજાવો કે એટલીસ્ટ એ આઈસીયુના તર્કને પણ તમારે જવાબ આપવો જોઈએ કે જનરલ રૂમ હોય તો હજી ચલો સમજી શકીએ, એના ઘરે થયું હોત ને વિડીયો ઉતાર્યો તો ચલો હજી સમજી શકીએ, પણ તમારા સામે આંગળી એટલે ચીંધાઈ કે એક બાજુ તમે અંધશ્રદ્ધા નિર્મૂલનના કાયદાને બનાવો છો, એ કાયદાને 4 મહિના થયા છે, ગાય વગાડીને આપણે એની ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ છીએ, અને એક બાજુ આઈસીયુમાં આવી ઘટના બને તો સરકારને સવાલો એ વિપક્ષો કરશે, એમાં ખોટા નથી, એ પણ ખોટા નથી. ડોક્ટર રાજગોર. ચોક્કસ. આમ તો હેમંતભાઈ, હું તમને છેલ્લી વાત કરી એટલે પહેલા ધન્યવાદ કહેવાનો હતો કે સવારથી 7 સુધી અત્યારે એ જ ચાલ્યું છે કે ડોક્ટર ક્યાં હતા, નર્સ ક્યાં હતા, કોઈ એમ નથી કહેતું કે પેલો વ્યક્તિ ભુવાને લઈને કેવી રીતે અંદર આવી ગયો. સુપ્રિન્ટેન્ડન્ટ કહે છે કે ભાઈ એક પાસ ઇસ્યુ આપવામાં આવે છે કે એમના સગાવાલાને અંદર જઈ શકે, બરાબર. છતાં પણ આજથી સવારથી આજ સુધી મીડિયાવાળાએ પણ મને વારંવાર ટકોર કરીને એક જ વાત પૂછી છે, સરકાર ક્યાં હતી, ડોક્ટર ક્યાં હતા. એટલે ડોક્ટરના વિષયની અંદર હું એટલું જ કહીશ કે જેમ ભુવાને તો છે ને જસ મળે છે, અમને તો અમે સારું કરીએ ને ડોક્ટર તો અમને જસ તો નથી મળતો, પણ જો ભૂલે ચૂકે કંઈક થઈ તો અબજસ તો ચોક્કસ મળે છે. અબજસ અમે લઈ રહ્યા છીએ સાહેબ, અને તમે જો કેટલા વર્ષથી જે ઘટનાઓ બની રહી છે એમાં અબજસના જો સૌથી મોટો ભોગ બનતો હોય તો એ ડોક્ટર બને છે. અને તમે જો ભુવાની વાત આવે છે, ધારો કે ભુવાથી કંઈક સારું કરતા કરતા કંઈક બગડી ગયું અને કંઈક ખરાબ થઈ ગયું તોય ના, તો એના સગાવાલા એવું કહેશે કે ભાઈ આ તો અમને માતાજી નડતા હતા, ભુવો બિચારો શું કરે, અમે તો અમારે મરી ગયો તો કઈ વાંધો નહીં. પણ જો ડોક્ટર થી કઈ થયું હોય તો અબજસ પણ એટલો ડોક્ટરને મળે છે. હવે આ વસ્તુ વાસ્તવિકતા છે, જે માનસિકતા લોકો સમજતા નથી એનો છે. મને પણ એમ જ હતું કે તમે મને બોલાયો છે ડિબેટમાં તો મને કઠેડામાં લેવા માટે જ બોલાયો હશે. બિલકુલ નહીં, હું મોદી મારી પાસે 365 દિવસ છે તમને કઠેડામાં લેવા માટે. હું એ કહું છું કે તમે તમારો રોલ નિભાવો, લોકોની સમજણને ડેવલપ કરો. શકીએ છીએ, પણ હજુ પણ હું તમને કહું છું, થોડા દિવસ પહેલા જે નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રેટની જે વાત આવી હતી અને 13 જણાને જે ભુવાએ મારી નાખ્યો, આ પ્રજા જાણે છે. આ અમારા પેશન્ટો એ પણ જાણે છે, અમારા પેશન્ટો અમારે ત્યાં આવે છે, અમે સોનોગ્રાફી કરાવીએ, એમાં પથરી આવે તો કે સાહેબ રહેવા દો, અમારે અહીંયા આગળ એક વ્યક્તિ છે અસારવામાં, એ અહીંયા આગળ ત્રિશુલ મૂકે છે, પથરી કાઢી આપે છે. અમે એમ કહીએ કે પાછળથી સોનોગ્રાફી તો કરાવજો, તો કે ના, ભુવાએ ના પાડી છે સોનોગ્રાફી નહીં કરવાની, નકર પાછી પથરી થઈ જાય. એક વ્યક્તિ એવું કે છે કે તમે રાજસ્થાન જાઓ, તમારા ગમે તેટલા મસા હોય, તમે પાણીમાં બેસો તો મસા નાબૂદ થઈ જાય. હું કહું ભાઈ એવું ના થાય તો માનવા જ તૈયાર નથી. પ્રજા ચોક્કસ ડોક્ટરની વાત ઉપર જેટલો વિશ્વાસ મૂકે છે નાના મોટા, એના કરતા મને ખબર નથી પડતી કે ભુવા અને આ અંધશ્રદ્ધામાં કેમ વિશ્વાસ મૂકે છે. અને એવું નથી, ગ્રામ્ય વિસ્તારના લોકો સાહેબ ભણેલા ગણેલા સારા લોકો પણ, હા, કોઈ એવી પરિસ્થિતિ હોય કે આપણો કોઈ ચારો ના હોય, ડોક્ટરો છૂટી પડ્યા હોય અને માતાજીનું નામ લીધું હોય તો અમે શ્રદ્ધા સાથે કહીએ છીએ કે તમે હવે પ્રાર્થના કરો. પરંતુ અહીં તો મોદી સાહેબ કહી રહ્યા છે કે કિડની હોસ્પિટલમાં એમને ડાયાલિસિસ થયું, સારું થઈ રહ્યું હતું અને દવાના પરિણામ પણ સારા મળ્યા હતા, છતાં પણ પેલા વ્યક્તિએ કર્યું. એટલે ચોક્કસ સમાજને કઠેડામાં લેવો જોઈએ. સરકાર એની જવાબદારી નિભાવશે, તપાસ પણ થશે
જે પણ યોગ્ય રીતે જે પણ લોકોને જ્યાં પણ હશે, તમે જે કીધું એ બહુ સારું કીધું કે પેલો બિચારો 14,000 12,000 વાળી નોકરી કોકની અને મળી રહ્યું છે સાહેબ. કેમ કે તમે પણ એન્શ્યોર કરજો કે મોટા લોકોને સજા નથી મળતી. કોઈ અને હું તમને કહું સાહેબ, બાઉન્સરો બી મોદી સાહેબને ખબર છે, મોદી સાહેબ આ અનુભવી છે સાહેબ. બાઉન્સરો પણ મૂક્યા હોય છે ને તો લોકો બળજબરીથી ઘૂસી જતા હોય છે, ઝઘડો કરતા હોય છે અને કે બસ મારે તો આટલું મૂકીને જ આવું છે, આ પાણી જ આપીને આવું છું, હું આટલું કરીને જ આવું છું એમ કહીને અંદર જતા રહેતા હોય છે અને પછી શું કરતા હોય છે આપણે જોયું. આ તો ઠીક છે, આવા ઘણા કિસ્સા થાય છે અને ઘણા અંધશ્રદ્ધાના કારણે ડોક્ટરો અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ તમને અમારી ઉપર પૂરેપૂરી શ્રદ્ધા હોય તો પૂરેપૂરી અમે સારવાર કરીએ છીએ, તમે આવો. પરંતુ આરોગ્ય મંત્રી શ્રીએ આજે જ કીધું, અત્યારે બધી જ વાત આરોગ્ય મંત્રી શ્રીએ આખી પ્રેસ નોટ કરીને કહી દીધું કે ભાઈ રાત્રિની સમય હતો ને આ રીતે થયું હતું ને બધું જ હતું, એમાં જે બી વસ્તુ હતું એ એના સગાવાલા લઈને આવ્યા હતા. પણ સગાવાલાને આજથી તમે પહેલા એવા છો કે સગેવાલાને તમે ક્યાંક ને ક્યાંક દોષિત ઠોરવો છો. અત્યાર સુધીની જેટલી ચેનલોએ મારી જોડે ડિબેટ કરી એ બધા જ લોકોએ એક જ વાત કરી છે, ડોક્ટર ક્યાં હતા, નર્સ ક્યાં હતા. સગાવાલા તો ક્યાં હતો કઈ વાતો નહીં. સગાવાલાએ તો જાણે ધર્મનું કામ કર્યું, સગાવાલાએ તો જાણે એને ઉપકાર આપવો જોઈએ. આવી આપણી માનસિકતા ભણેલા લોકોની છે, સોશિયલ મીડિયા નહીં મીડિયાની પણ છે. તો ચોક્કસ હું એવું માનું છું, તમને પણ અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું તમે જે કીધું. અને હું સ્ટ્રોંગ બિલીવ કરું છું સરકારની પહેલી જવાબદારી છે, સાથે સાથે સમાજની પણ 50% એટલી જવાબદારી છે કે આ અંધશ્રદ્ધામાંથી દરેક વ્યક્તિને બહાર કાઢવો પડશે. આપણે પણ ધારો કે આપણે આપણી ઉપર વીતતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એવી લાલ પ્રાર્થના કરીએ છીએ જતા રહેતા હોઈએ છીએ કે ચલો દવાથી નથી મળતું તો આમ કરીએ. પરંતુ સાયન્ટિફિક રીઝન અને આટલા બધા સાયન્સના જમાનાની અંદર સાયન્સ આગળ વધ્યું છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક ચમત્કારિક પરિણામ મળે ને તો એ ચમત્કાર ભૂવાનો નથી, કોઈ તાંત્રિકનો નથી. એ સમજવું જોઈએ. નેચરલી અમુક એવી શક્તિઓ હોય છે જેના કારણે ચમત્કાર થતા હોય છે. બાકી ભૂવા અને અંધશ્રદ્ધામાં પડ્યા વગર જો ચોક્કસ સમાજ આગળ આવશે તો આપણે આવનારા દિવસોમાં વિકસિત ભારત તરફ જઈશું. ચલો, મારો સવાલ પણ આ જ હતો. ડોક્ટર મોદી, મારો એક સવાલ એ હતો કે હું તમને બંને ડોક્ટરને પૂછીશ, તમે બંને ઈમાનદારીથી એનો મને જવાબ આપજો. આ બિલીફ એટલા માટે પણ લોકોની વચ્ચે ગઈ છે કે તમે ઓર્થોપેડિક ડોક્ટર છો, ક્યારેક એવું થતું હશે કે કોઈ સ્પાઇનની કોઈ ઇન્જરી લઈને એ તમારી પાસે આવ્યું હશે, તમે એવું કીધું હશે કે એનું ઓપરેશન કરાવવું પડશે. કોઈ સંજોગોમાં એવું થયું હશે કે પેશન્ટ એવું કે ભાઈ હું શેના માટે 50,000 લાખ રૂપિયા એ ખર્ચું અથવા શેના માટે હું મારું શરીર છે એ ખોલાવું અને હું શેના માટે મારા મણકાની સાથે છેડછાડ કરાવું, કારણ કે એનો પણ લોકોમાં એક ભય હોય છે. ઓકે, તો એ પછી એ કોઈ આવા ભુવાના સંપર્કમાં આવે, એને કોઈક એવી બાધા આપે કે ભાઈ તું દર રવિવાર રહેવાનું ચાલુ કરીને આટલું આ કામ કર તો તારું એ સર્જરી નહીં કરાવવી પડે. ઘણા બધા કિસ્સાઓમાં એવું બને છે નહીં? મને પણ આવીને કહી જાય, તમને પણ કોઈક મોઢે આવીને કહેતું હશે કે લો સાહેબ તમે તો એવું કહેતા હતા કે ઓપરેશન કરાવવું પડશે, પણ આ રહ્યા એમ કે દાદા હજી પણ દોડે છે ને એને 10 વર્ષ થઈ ગયા. ઓકે, તો આવા કિસ્સાઓ પણ તમારી સામે બનતા હશે. એવું શું થાય છે કે લોકોની બિલીફ એ દિવસે ને દિવસે દ્રઢ થતી જાય છે કે ડોક્ટરે જેમાં સર્જરી કીધી, ડોક્ટરે કીધું કે ભાઈ આમાં સર્જરી વિના માણસ ચાલતો જ નહીં થાય, પણ માતાજીની બાધા રાખી અને એ સાજો થઈ ગયો. ડોક્ટર મોદી જી, હવે આમાં કેવું છે કે મેડિકલ ફિલ્ડમાં ઘણા બધા ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય છે. આમાં એવું હોય છે કોઈ સર્જરી કીધી, કોઈ ડોક્ટરે સિનિયર ડોક્ટરને બતાવ્યા ગયા એમને એવું કીધું કે ભાઈ આ દવાથી આરામ થઈ જશે. તો હું મણકાની વાત કરું, આપને સ્પાઇન સર્જરીની, તો હવે દર 10 માણસે 8 માણસને કમરનો દુખાવો થતો હોય છે, બરાબર. હવે એમઆરઆઈ કરવામાં આવે તો એમઆરઆઈમાં સામાન્ય ગાંઠી દબાણ કરતી હોય છે, જેમાં ઓપરેશન કરવાની જરૂર નથી હોતી. પણ પેશન્ટ પોતે બી થોડા લર્નેડ હોય એવું વિચારે કે આ ગાદી ખસે તો આનું શું કરવાનું. તો આપણે એમને ગમે એટલું સમજાય તો એમ કહે કે ના સાહેબ પણ આ ગાદી ખસે શું કરવાનું. આપણે એમને કહીએ કે નહીં આ દર 10 માણસે 8 માણસને કમરનો દુખાવો થતો હોય છે, એ આપણું ઇરેક્ટ પોસ્ચર છે એના કારણે કમરનો દુખાવો થાય છે. છતાં પણ એમને એવું હોય ક્યાં કોઈક એવું કીધું એક ઓપરેશન કરવાની જરૂર છે તો લોકો લાત મારતા હોય છે. આ જે વસ્તુ છે આ ખાલી આપણા દેશમાં નથી, દુનિયામાં ઘણી બધી જગ્યાએ આ કાયરોપ્રેક્ટર કે છે આને. એટલે લોકો જતા હોય છે કારણ કે જો કોઈ ડોક્ટરે સર્જરી કહી દીધી તો એ લોકોને કેવું છે કે સર્જરીથી ફિયર હોય છે એમ કે ભાઈ મણકાનું ઓપરેશન કરાવીશું તો લકવો મારી જશે. તો પણ હવે દરેક કિસ્સા અલગ હોય છે, એ રીતે લકવો નથી મારતો હોતો. પેશન્ટને બેઝિકલી એ ફિયરના કારણે એ આ બધી રીતે ફરતા હોય છે. આ રીતે અમારા સ્પાઇન સર્જરીમાં ભુવાઓ જોડે નહીં પણ આવું લાતો મારે,
પગ મચડે, કમરમાં થોડું આડું અવડું મચડી કાઢે, ગરદનમાં મચડે. આપણે ઘણા બધા કિસ્સા જોયા છે કે ગરદનના દુખાવાના દર્દીઓ ઘણી વખતે કેવું છે કે બાર્બર શોપમાં જઈને કે આ પેલું ટચક મારે છે કે કંઈક મારે છે ને એના કારણે ગળાના મણકાની ગાદી ખસી જતી હોય છે. તો લોકો આનાથી જાગૃત નથી હોતા. એટલે બેઝિકલી એજ્યુકેશન જે અને આપના થકી આ બધું જે મીડિયા થકી લોકોને જાગૃત કરવાની જરૂર છે. કારણ કે શ્રદ્ધા 100% હોવી જોઈએ. શ્રદ્ધા જરૂરી છે પણ અંધશ્રદ્ધા તો ના જ હોવી જોઈએ. મેડિકલ સાયન્સ જે સાયન્સ છે 1 + 1 2 જ થાય. તમે એને 5 ના કરી શકો. યુ હેવ ટુ ફોલો સાયન્સ. અને લોકો કેવું છે કે એની ઓપ્શન શોધતા હોય છે. તો હું એવું સમજુ છું કે આમાં આપણે બધાએ ખૂબ મહેનત કરવાની છે અને સમાજને એ દિશામાં જાગૃત કરવાનો છે કે સાચું શું છે અને ખોટું શું છે. એક બ્રેક લો, બ્રેક પછી પાછા આવી આ ચર્ચાને ચાલુ રાખીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. ડોક્ટર રાજગોર, મારો સવાલ જે ડોક્ટર મોદીને હતો એ જ સવાલ છે કે ક્યારેક એવું થાય કે તમે લોકો એમ કહી દો કે આમાં મેળ નહીં પડે અને ક્યારેક એવું કીધું હોય કે આ ટ્રીટમેન્ટ છે. ડોક્ટરોના કિસ્સામાં એ ઘણી બધી વાર મેં જોયું છે. તો આપણને આવીને કોઈ એટલી બધી જોરદાર રીતે કહી જશે કે આ ડોક્ટરે ના પાડી હતી પણ આ માતાજીના ભુવાએ એને એમ કે ચમત્કાર કરી નાખ્યો ને સાજા કરી નાખ્યા. થતું હશે પણ હું એ સમજવા માંગુ છું કે એવી કઈ કન્ડિશન બને છે કે લોકો એને આસ્થાને શિરમોર માની લે છે કે એના કારણે જ હું બચ્યો છું, એના કારણે જ હું સાજો થયો છું. નિશાંતભાઈ, હું તમારી પાસે પણ આવું છું. સૌથી મોટું દૂષણ એ છે ડોક્ટરો માટે, મોદી સાહેબ જાણે છે કે અમને ખાસ ધારો કે કઈ ક્રિટિકલ કન્ડિશન હોય ત્યારે ખાસ પૂછવામાં આવે છે કે સાહેબ ગેરંટી ખરી અમારો પેશન્ટ સારું થઈ જશે? મેડિકલ સાયન્સમાં ડોક્ટર જયારે જવાબ આપતા હોય ત્યારે એ સ્પષ્ટ કહેતો હોય કે અમે મહેનત કરીએ છીએ, ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરીશું, સારું પરિણામ લાવવાની કોશિશ કરીશું, પરંતુ ગેરંટી હવે ગેરંટીના જમાનાની અંદર જો ડોક્ટર કંઈક કહે કે ના ગેરંટી નહીં ભાઈ તમારે જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જાઓ, એટલે પેશન્ટ એવું સમજતું હોય છે સાહેબે હાથ છોડી દીધા અને ગેરંટી પણ ના આપી અને અમે પછી ભુવા જોડે ગયા તો અમને સારું થઈ ગયું. કેન્સરની બીમારીની અંદર મોદી સાહેબ જાણે છે કે હવે એવા પ્રકારના કેન્સરો છે કે ઘણીવાર આપણને એમ લાગે કેન્સર છે એટલે કેન્સલ થઈ ગયું પેશન્ટ, એવું નથી હોતું. દવા ન કરાવે તો નેચરલ ટોનની અંદર અમુક વર્ષો સુધી એ કેન્સરની બીમારી વધતી નથી અને સારું રહેતું હોય છે. એટલે ધારો કે કોઈ વ્યક્તિ કેન્સરનું ઓપરેશન ડોક્ટરે કીધું હોય ન કરાવે અને થોડા ટાઈમમાં ક્યાંક એને પરિણામ થોડું સારું મળે તો એ પરિણામનો જસ ડોક્ટરને નહીં પણ ભુવાને આપે, તાંત્રિકને આપે અને એની સાથે સાથે મેડિકલ સાયન્સ સમજે નહીં એટલે આવું થતું હોય છે. બીજી ઘણી વસ્તુ એવું હોય છે કે ડોક્ટર કહેતા હોય છે કે ઓપરેશન કરવું પડે અથવા તો આ હવે એક ક્રિટિકલ કન્ડિશન છે, હવે ભગવાન જ એમને બચાવી શકે, પરંતુ ઘણીવાર એવું થતું હોય છે 2 થી 3% નેચરલ ટોનની અંદર તમારી શરીરની જે ઉર્જા છે ક્યાંક ને ક્યાંક ઘણા લોકો નથી કહેતા મૃત્યુ પામ્યો અને સ્મશાને ગયો અને સ્મશાનમાં એને ડેડ બોડીને આપણે જયારે સ્મશાનમાં લાકડા ઉપર મૂક્યા પછી જીવિત થઈ ગયો તો ડોક્ટરે તો ડેડ ડિક્લેર કરી દીધો. તો આવા કિસ્સા પણ થતા હોય છે, પરંતુ આને ચમત્કારના નામે અથવા તાંત્રિક કે ભુવાના નામે ન ગણવા જોઈએ. સાયન્સ પણ એવું છે કે અમુક સાયન્સની જે ત્રુટિઓ હોય છે એના કારણે ક્યાંક ને ક્યાંક આવા કિસ્સા થતા હોય છે. તો એટલે માત્ર અને માત્ર આવી તકોનો લાભ લઈને તમે એ વાત સમજાઈ શકો 1 મિનિટમાં કે અંધશ્રદ્ધાની સામે, તાંત્રિક વિધિની સામે, બ્લેક મેજિકની સામે સરકારે જે કાયદો બનાવ્યો એ કઈ સમજણથી બનાવ્યો તો વાસ્તવમાં એ કાયદાને લાગુ કરી શકાય એમ છે કે નથી કરી શકાય? જો કાયદાની દ્રષ્ટિએ હું એટલું કહેવા માંગુ છું કે અત્યાર સુધી કોઈ માણસ, કોઈ તંત્ર કોઈને મારી નાખે તો એ મારેલ માણસ કોર્ટમાં હાજર થાય અને જામીન લઈને ઘરે જતો રહેતો, કઈ સજા નથી થતી. કાયદો બનાવ્યા પછી એના ઉપર ચોક્કસ પ્રકારની કલમો લાગે છે, કોર્ટમાં એનો ચાર્જશીટ મૂટાય અને કોર્ટ પછી નક્કી કરતી હોય છે એ કાયદા પ્રમાણે. એટલે કાયદો બનાવ્યો એટલે ગુનો જ ન થવો જોઈએ એવું નથી, પણ ગુનો થાય છે ત્યારે એને કડકમાં કડક સજા કરવામાં આવે એટલે એ ક્યાંક ને ક્યાંક લોકો પણ સમજે અને ખોટું કરનાર ભુવાઓ પણ સમજે એના માટે. નિશાંતભાઈ બોલો. નિશાંતભાઈ, તો તમને શું લાગે છે કે આવા ભુવાઓ કેવી રીતે રોકાય? આવું થતું કેવી રીતે રોકાય? કોઈ ઘરે કરી ગયું, કોઈ ક્યાંક હોસ્પિટલના જનરલ વોર્ડમાં માથે હાથ ફેરવી ગયું, વિડીયો બનાવી ગયો ને એ આવી ગયો સોશિયલ મીડિયા ઉપર, તો કેવી રીતે રોકાય? બોલો નિશાંતભાઈ. હેમંતભાઈ, સૌપ્રથમ તો કોઈ પણ વ્યક્તિનું આયુષ્ય બચાવવું એ ખાલી માત્ર 2 જ કેરેક્ટર અથવા તો 2 જ એવા પરિબળો છે જે કરી શકે છે. એક તો મેડિકલ સાયન્સનો ચમત્કાર અને એક ભગવાનનો ચમત્કાર. આના સિવાય કોઈ ત્રીજો ચમત્કાર હોઈ ના શકે. બીજી વાત,
કે હું બ્રાહ્મણ સમાજમાંથી આવું છું, ગુજરાતમાં દલિત સમાજ છે, આદિવાસી સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, પાટીદાર સમાજ છે, વૈષ્ણવ સમાજ, જૈન સમાજ, કોઈ પણ સમાજ ગુજરાતમાં કોઈ પણ મીટિંગ કરતા હોય, સામાજિક મીટિંગ હોય, સામાજિક સભા હોય, સામાજિક ભોજન હોય, તો હવે એવો સમય આવી ગયો છે કે સામાજિક મીટિંગમાં અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે માત્ર જો 2 લાઈન બોલવાનું ચાલુ કરશે તો આ અવેરનેસ એક સાથે સ્પ્રેડ થશે. આ અવેરનેસને સોશિયલ મીડિયા કરતા વધારે પાવરફુલ સ્પ્રેડ કરવી ખૂબ જ આવશ્યક બની ગઈ છે. એટલે તમામ સમાજના લોકો જો આના શિકાર બનતા હોય તો તમામ સમાજના આગેવાનોએ આનું જે આગેવાની કરવી જોઈએ અને તમામ સમાજના કાર્યક્રમોમાં કોઈ પણ જાતની શરમ વગર શ્રદ્ધા સમજાવવાની ને અંધશ્રદ્ધાનો ડિફરન્સ સમજાવવો ખૂબ જ આવશ્યક છે. અવેરનેસ સિવાય આપણા સમાજમાં અંધશ્રદ્ધાને નાબૂદ કરવું મને નથી લાગતું કે કોઈ પરિબળ છે. સરકારનું કામગીરી કરે છે, કાયદાની કામગીરી, કાયદાનું યસ, એ વાત સ્પષ્ટ છે કે કાયદાનું અમલીકરણ ખૂબ જ સચોટ રીતે થવું જોઈએ, પરંતુ કાયદામાં પણ છટકબારીઓ હોય છે. એટલે સામાજિક અવેરનેસ સિવાય કોઈ રસ્તો નથી. ફાઇન, ચલો. તો આજે તો દવાખાનાની સ્થિતિ એવી છે કે સાવ ગરીબથી માંડીને એ તવંગર સુધીની તમામ સવલતો એ આપણી સામે ઉપલબ્ધ છે, એ હાજર છે. તો એ તો કરીએ જ. એની સાથે માતાજી ભગવાનને, ઈષ્ટદેવને, કુળદેવીને જેને પૂજવાના છે, જેને પ્રાર્થના કરવાની છે એને કરીએ. પણ એવું ના થાય કે દવાને એક બાજુ રાખીએ, ડોક્ટરને એક બાજુ રાખીએ, સારવાર એક બાજુ રહે અને આપણે કોઈ આવા ભુવાના ચક્કર કાપતા રહીએ ને એવું કહીએ કે માતાજી એ સાજો કરી દેશે. માતાજીનો આદેશ એ છે કે દવાઓ શોધાઈ છે એમાં પણ મારા આશીર્વાદ છે. તું ત્યાં જા, ત્યાં જઈશ, મારી પાસે આવીશ, 2 ભેગું થશે તો આ બધામાં તારો બેડો છે એ પાર થવાનો છે. ખોટાને ખોટું કહેતા એ આપણે સમજીએ, જે સમાજમાં નુકસાન કરનારું છે એને કહેતા એ સમજીએ કે આ નુકસાન કરે છે તો સમજીશું કે આપણા બધાનો એ ફાયદો થશે. ડોક્ટર રાજગોર, નિશાંતભાઈ, મોદી સાહેબ, જયંતભાઈ, ગિરીશભાઈ અને હકાભાત 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે આપના વધુ એક મુદ્દા સાથે ફરી મળીશું. આજે રજા આપશો.